ગાતા 7. જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે સોમવાર તારીખ 28/9/20, સમય 7:20. આપણે ગાથા 7-8 આજે જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. હા, આજે આપણે સમય 7ની 7મી ગાથા ઉપર 7 ગાથા શરૂ કરશું. 7, 8, 9, 10 એની સાથે કરીએ છીએ આપણે. અચ્છા, હવે અહીંયા 6ઠ્ઠી ગાથામાં તો આપણે સમજી લીધું કે પ્રમત અપ્રમતના ભેદ નાયક છે, એટલે કે કાળ ભેદ થી જે ભેદ પડતા હતા તો વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય, એટલે કે 8મા ગુણસ્થાનની પર્યાય અને 9મા ગુણસ્થાનની પર્યાય, એમાં કાળ ભેદ થઈ ગયો ને. જે સમય 8મા ગુણસ્થાન છે પછી 9મા ગુણસ્થાન છે, એનું નામ થયું કાળ ભેદ થયું. એટલે કાળ ભેદ વાળો ભેદ એટલે કે પર્યાયના ભેદો, તો એને તો છઠ્ઠી ગાથામાં એનો નિષેધ કરી નાખ્યો કે નાયકમાં એ ભેદો નથી, કાળ ભેદ વાળા ભેદો નથી. તો પ્રશ્ન ઉભો થાય ને કે ભાવભેદ વાળા ભેદો છે કે નહીં? તો કે ભાવભેદ વાળા ભેદો એટલે શું? તો કે આ બધા ગુણોના વાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ જે બધા ભાવ કેતા ગુણ, તો એ ગુણ વાળા જે ભેદો છે એ નાયકમાં છે કે નહીં, એ 7મી ગાથામાં સમજાવું છું. કારણ કે આપણે બહુ શરૂઆતમાં રજનીભાઈ વચ્ચે એકવાર કઈ મને લાગે પ્રશ્ન કર્યો હતો ને કે દ્રષ્ટિના વિષયનો જે નાયક છે એમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ ને ભાવ, તો કાળમાંથી વર્તમાન કાઢી નાખો તો કાળ વગરનો એ વાત થતી હતી. એ રીતે ભાવ છે, તો ભાવમાંથી ભેદ કાઢી નાખ્યા તો શું થયું? તો કે ભાવમાંથી ભેદ કાઢી નાખ્યા તો ભાવ તો રહે જ છે, ભાવમાંથી ભેદ તો એ લક્ષમાંથી કાઢી નાખ્યા છે. એ નાયકમાં તો એ બધા અનંતના ગુણો એમને જ છે. આમાં શું છે, ભાવ ભેદમાં શું છે કે એનું લક્ષ એક પછી કે આ જ્ઞાન, આ દર્શન, એટલે કે આ જાણવું તે જ્ઞાન, શ્રદ્ધા પ્રતીતિ કરવી તે શ્રદ્ધા, પછી સુખ દુઃખ નો અનુભવ તે વીર્ય, સુખ ગુણ, પુરુષાર્થ કરવો તો વીર્ય, એમ જે લક્ષ કરવામાં આવે છે ને એ ભાવ ભેદનો નિષેધ છે. કારણ કે ચારેય બોલમાં છે ને એમાં ભેદનો નિષેધ છે ને. દ્રષ્ટિનો વિષય જે નાયક અહીંયા બતાવો છે, શુદ્ધાત્મા કોણ છે, શરૂઆત તો ત્યાંથી જ કરી છે ને, શુદ્ધાત્મા બતાવો છે. શુદ્ધાત્મા એટલે કે દ્રષ્ટિનો વિષય જે નાયક એ બતાવો છે. એક નાયકમાં ચારે ભેદોનું, ચારેમાંથી એકેયમાં ભેદવાળું નથી. એટલે દરેક ક્ષેત્ર કાળ ભાવનું તો કે અભેદપણું છે, એકરૂપપણું છે, અને એમાં પોતપોતાનો પણ કોઈ ભેદ નથી. કાળ ભેદ એ નથી અને ભાવ ભેદ એ નથી. એટલે અહીંયા 7મી ગાથામાં એ વિષય લીધો કે તમને જેમ 6ઠ્ઠી ગાથામાં કાળભેદનો અભાવ નાયકમાં કીધો, તો અહીંયા એમ કહે છે કે દર્શન ગુણ, ચારિત્ર ગુણ એવો જે ભાવભેદ છે તો એ ભાવભેદ પણ નાયકમાં નથી. એમ કરીને અહીંયા ભાવભેદને પણ દ્રષ્ટિના વિષયમાંથી નિષેધ કરવામાં આવે છે. એટલે જે 11મી ગાથામાં લેવામાં આવશે ને કે સઘળો વ્યવહાર, એટલે ચારે પ્રકારનો વ્યવહાર, તો એનો નિષેધ કરવો છે, હે રૂપ છે જે કેવું છે ને એની વાત અહીંયા 7મી ગાથામાં લીધી છે. એટલે અહીંયા પ્રમતમતના ભેદો અને ગુણ ભેદો એ બધું નાયકને નથી, એની 6ઠ્ઠી 7મી ગાથાથી અહીંયા આપણને સમજાવવા માંગે છે. એટલે એ 2 ગાથા થઈને આખો દ્રષ્ટિનો વિષય પૂરો થાય છે કે એ 2 ગાથામાં કઈ કાળ ભેદ વાળા ભેદો પણ નથી અને ભાવભેદ વાળા ભેદો પણ નથી. તો અહીંયા જે ગુણસ્થાનના પ્રમતમતના ભેદો અને ગુણના ભેદો કાઢી નાખ્યા, તો એ ચારે ભેદો શું છે એ જે 11મી ગાથામાં લેશે. પણ એક રૂપિયા વસ્તુ યાદ ઘણી વખત કે પંચાધ્યાયમાં રાજમલજીએ જે 4 ભેદ કયા છે ને એ ચારે ભેદ 6ઠ્ઠી ગાથામાં અને 7મી ગાથામાં આવી જાય છે. 11મી ગાથામાં સઘળો વ્યવહાર નિષેધ કર્યો, પણ એ સઘળો વ્યવહાર એટલે કયો? તો કે આ ચાર બોલ જે અહીંયા લઈ જાય તો એ 4 બોલમાં 2-3 રીતે લેવાય છે. એક એ રીતે બી લેવાય છે કે બુદ્ધિપૂર્વકનો એટલે જે અસદભૂત ઉપચરિત વ્યવહાર, તો એ કોણ? અસદભૂત ઉપચરિત વ્યવહાર, તો કે બુદ્ધિપૂર્વકનો રાગ છે ને એ આત્માનો કેવો? તે બુદ્ધિપૂર્વક તે અસદભૂત ઉપચરિત વ્યવહાર કહેવાય છે. પછી અસદભૂત અણુપચાર કયો? તો કે અબુદ્ધિપૂર્વકનો રાગ આત્માનો કેવો? તે અસદભૂત અણુપચાર છે. પછી સદભૂત ઉપચરિત વ્યવહાર કયો? તો રાગને આત્મા જાણે, રાગને આત્મા જાણે છે, અથવા રાગને આત્મા જાણે છે, તો એ શેમાં જાય છે? તો કે સદભૂત ઉપચરિત વ્યવહારમાં જાય છે. અને સદભૂત અણુપચારમાં કયો જાય છે? તો કે જ્ઞાન તે આત્મા. એટલે અહીંયા 7મી ગાથામાં
સદભૂત અણુપચારિત વ્યવહાર જે છે જ્ઞાન તે આત્મા એ જ્ઞાયકમાં નથી એમ કરીને અહીંયા ચોથા પ્રકારનો વ્યવહાર છે એ કાઢી નાખવો છે. એટલે એનો અહીંયા નિષેધ કરવામાં આવે છે. હવે આપણને થોડોક આમાં એક પ્રશ્ન એવો ઉઠશે કે બુદ્ધિપૂર્વકનો રાગ, જો કે રજનીભાઈ બધા ખબર હશે કદાચ, પણ બધાને કદાચ ખ્યાલ હોય કે નહીં, કે બુદ્ધિપૂર્વકનો રાગ ને અબુદ્ધિપૂર્વકનો રાગમાં શું ફેર પડે એની ક્યારે હોય. તો બુદ્ધિપૂર્વક રાગમાં તો આપણને મગજમાં બેસી જાય કે બુદ્ધિપૂર્વકનો રાગ હોય ત્યારે એ વિકલ્પ વાળી જશે, એટલે કે ત્યારે નિર્વિકલ્પ ન હોય. એટલે એમાં તો આપણે સમજી જાય કે બુદ્ધિપૂર્વકનો રાગ સવિકલ્પ દશામાં જ હોય. એટલે કે પહેલા ગુણસ્થાન થી લઈને છઠ્ઠું ગુણસ્થાનમાં જયારે જયારે વિકલ્પ વાળી દશા હોય, ચોથા પાંચમા છઠ્ઠામાં વિકલ્પ વાળી દશા હોય અને 1 થી 4 માં, તો એ વખતે બુદ્ધિપૂર્વકનો રાગ હોય. અને અબુદ્ધિપૂર્વકનો રાગ ક્યારે હોય તો એમાં આપણને એમ થાય કે અબુદ્ધિપૂર્વક બરોબર છે, નિર્વિકલ્પ હોય ત્યારે કયો હોય તો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય. તો એટલે એનો અર્થ એવો છે ને કે 7મા ગુણસ્થાન થી 10મા ગુણસ્થાન સુધી જ અબુદ્ધિપૂર્વકનો રાગ હોય. એક વાત તો બરોબર છે કે નિર્વિકલ્પ દશામાં પણ જો રાગ જ ન હોય એટલે બુદ્ધિપૂર્વકનો તો હોય જ નહીં, પણ જો અબુદ્ધિપૂર્વકનો રાગ ન હોય તો વિતરાગ દશા ઉત્પન્ન થઈ જાય, કારણ કે રાગનો અભાવ થઈ ગયો. એટલે એ તો 10મા ગુણસ્થાને 12મા ગુણસ્થાને થાય છે, 10મા ગુણસ્થાને પૂરો થઈને તો 12મા ગુણસ્થાને વિતરાગ દશા થાય છે. તો એનો અર્થ કે અહીંયા 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા થઈ અને 12મા ગુણસ્થાને વિતરાગ દશા થાય છે. તો એની વચ્ચેના ગુણસ્થાન છે નિર્વિકલ્પ દશા, તો પણ ત્યાં કાંઈક રાગનો પ્રકાર હોવો જોઈએ. એટલે એનું નામ છે અબુદ્ધિપૂર્વકનો રાગ. હવે પ્રશ્ન એવો ઉઠે છે કે અબુદ્ધિપૂર્વકનો રાગ 7મા ગુણસ્થાનથી જ ગણવાનો ને? તો કે ના, અબુદ્ધિપૂર્વકનો રાગ તો પહેલા ગુણસ્થાનથી લઈ અને 10મા ગુણસ્થાનના અંત સુધી હોય છે. તો અબુદ્ધિપૂર્વકનો આપણને સામાન્ય એવું જ લાગે કે બુદ્ધિપૂર્વક એટલે વિકલ્પ વાળી દશા એમાં હોય અને અબુદ્ધિપૂર્વક એટલે નિર્વિકલ્પ વાળી દશા. તો કે એમ નથી, બુદ્ધિપૂર્વકનો રાગ તો વિકલ્પ વાળી દશામાં જ હોય છે, પણ અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે ને એ નિર્વિકલ્પ દશામાં એટલે સવિકલ્પ દશામાં, એટલે કે બધા 10મા ગુણસ્થાનના અંત સુધી એ રાગ હોય જ છે. અને 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં તો એક ક્ષીણમોહ થઈ જાય એટલે વિતરાગતા પ્રગટ થઈ જાય છે. અચ્છા, હવે એમાં પણ એક વિશેષતા છે કે અબુદ્ધિપૂર્વકનો રાગ જે 10મા ગુણસ્થાને પૂરો થાય છે ને, 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે છૂટી જાય છે ત્યારે શું થાય છે તો કેવા પ્રકારનો હોય છે તો કે જે જીવને 10મામાંથી 12માં જવાની યોગ્યતા વાળો જીવ છે ને, એટલે કે એવો પુરુષાર્થ ઉપરો છે, એટલે કે સપક શ્રેણી વાળો પુરુષાર્થ વાળો જીવ છે જેની ચારિત્રની દશામાં સપક શ્રેણી માંડેલી છે. એ જીવનો જે 10મા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ છેલ્લો જે હોય છે ને એ ક્ષીણ રૂપ હોય છે, એટલે કે એનો ક્ષય થઈ જાય છે, એના રાગનો ત્યાં ક્ષય થઈ જાય એવી યોગ્યતા વાળો છે. જયારે 10મામાંથી જે 11મા ગુણસ્થાનમાં જવા વાળો છે, એટલે કે ઉપસમ શ્રેણી માંડેલો જે જીવ છે એનો જે 10મા ગુણસ્થાનના અંતમાં જે લોભનો અંશ નાશ પામે છે એ નાશ નથી પામતો, એ 12મા વાળામાં જ નાશ પામે છે, પણ આને તો ઉપશાંત થાય છે એટલે ઠરી જાય છે. કયો તો કે અબુદ્ધિપૂર્વકનો રાગ છે ને એ ઠરી જાય છે 11મા ગુણસ્થાન વાળો. એટલે જેવો 11મા ગુણસ્થાનમાં જાય છે ત્યારે એનો રાગનો અબુદ્ધિપૂર્વક રાગમાં ઠરી ગયો હોય છે અને 11મા ગુણસ્થાન વાળો પાછો પડીને જે ગુણસ્થાનમાં જાય એ પ્રમાણે એની દશા થાય છે ત્યાં. એટલે પાછો અબુદ્ધિપૂર્વક ત્યાં પાછું જે ઠરી ગયો હોય છે ને એ પાછો પ્રગટરૂપ થઈ જાય છે. ક્યાં તો કે બધી નીચી ભૂમિકામાં, કારણ કે 10મા ગુણસ્થાનના અંતમાં જ એ ઉપશાંત થાય છે. કોને તો કે ઉપસમ શ્રેણી વાળાને. હવે એટલે એનો અર્થ શું થયો કે આ રાગનો પ્રકાર બુદ્ધિપૂર્વકનો તો ઠીક છે, પણ અબુદ્ધિપૂર્વક રાગનો પ્રકાર પણ 10મા ગુણસ્થાને કેવો હશે, એટલે કે એનો કરનાર કોણ કે ભાઈ તારે ઉપશાંત રૂપ થવું કે તારે ક્ષીણ રૂપ થવું કે ક્ષય રૂપ થવું, તો કે એનો અર્થ જેમ છે પર્યાયનું પરિણમન એટલું બધું સુવ્યવસ્થિત સ્વતંત્ર અને એની તે સમયની યોગ્યતા વાળું હોય છે કે એને જો કરવા પણ હોય ને તો બહુ કોલાહલ મચી જાય. તો એટલે જીવને પણ કઈ કરવા પણ નથી. એ મુનિરાજે જેને સપક શ્રેણી માંડી છે એનો અબુદ્ધિપૂર્વક રાગ 10મા ગુણસ્થાનના અંતે ટળવા રૂપ જ હશે, નાશ થવા રૂપ જ હશે, અને ઉપસમ શ્રેણી વાળાનો એ ઉપસમ થવા રૂપ જ હશે. એટલે આવી આ પરિણામની દશા એટલી બધી કે એનું ક્યાંય કરતા પણ કરી શકીએ આપણે એવું કોઈ ગુંજાઈશ જ નથી અને એની જરૂર પણ નથી.
કારણ કે એ વખતે એ પ્રકારની જેની સુવ્યવસ્થિત યોગ્યતા હોય છે. એટલે એમાં કાંઈ કરતા કાંઈ આમ થશે કે આમ કરવું કે કાંઈ આવતું જ નથી. અબુદ્ધિપૂર્વક રાગ પણ આટલો સુનિશ્ચિત હોય છે કે જે પહેલેથી 10મા ગુણસ્થાન સુધી હોય છે એ રાગની પણ આ સ્થિતિ છે કે દરેક સમયે એનું નિશ્ચિતપણું જ હોય છે અબુદ્ધિપૂર્વકનો રાગ. બુદ્ધિપૂર્વક રાગમાં જો અબુદ્ધિપૂર્વક નિશ્ચિતપણું છે અને બુદ્ધિપૂર્વકનું નિશ્ચિતપણું છે. પણ બુદ્ધિપૂર્વકમાં તો આપણને સામે આપણો વિકલ્પ કામ કરતો એટલે આપણને એમ લાગે કે મેં રાગ કર્યો, મેં દ્વેષ કર્યો, મેં આ કર્યો, એવું બધું લાગે છે. પણ ભાઈ બધું નિશ્ચિત છે, ઓલું જેમ નિશ્ચિત છે. એટલે કે બંને પ્રકારનો રાગ છે ને એ નિશ્ચિત જ છે. એટલે એનું નામ છે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિ. એમાં આટલો બધો આ રીતનું જરા મને એક વિકલ્પ હતો એટલે તમને ખુલાસો કર્યો. સાતમા ગાથામાં તો ચોથા પ્રકારના રાગનો વ્યવહારનો નિષેધ છે. રાગનો નહીં, ચોથા પ્રકારના વ્યવહારનો કે જ્ઞાન તે આત્મા. જ્ઞાન તે આત્મા અમુક જગ્યાએ એવી બી લેવાય છે. અહીંયા તો છે ને 7મી ગાથામાં ગુણભેદનો નિષેધ સમજાવવો છે. બાકી ઘણી વાર એમ બી લેવાય છે કે જે કેવળ જાણે તે આત્મા એટલે પર્યાયને બી લેવાય છે. પણ આમાં શું છે એકચ્યુઅલી આ ચારેય બોલ જે છે ને વ્યવહારના એ અનેક પ્રકારે આવે છે. નય ચક્રમાં જાઓ તો એમાં એને એટલો વિશાળ આપણે અહીંયા બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક લીધો. ઘણી વાર આવી પેલા કે શરીર તે આત્મા અને રાગ તે આત્મા, તો એ બંને જાય છે અસદરૂપમાં, ઉપચાર અનુપચારમાં. પછી જાણે છે તે આત્મા અને જ્ઞાન તે આત્મા, તો એ સદભૂતના ભેદ પડે. એટલે ઘણી રીતે આમાં વ્યવહારના પ્રકારો ઘણી રીતે હોય છે. પણ અહીંયા તો આપણે એક જ સાતમામાં તો એક જ સમજાવવું છે કે ગુણ ભેદ છે તો એ ગુણ ભેદ નથી જ્ઞાયકને. ત્યાં જે દ્રષ્ટિનો વિષય છે એ જ્ઞાયકમાં ગુણ ભેદ નથી એ 7મી ગાથામાં. કારણ કે 6ઠ્ઠી ગાથામાં એ ગુણભેદ વાળી વાત બાકી રહેતી એટલે આચાર્ય દેવે 7મી ગાથા અહીંયા હારવાર મૂકી છે. એટલે એમાં એ પ્રશ્ન એમ થાય કે આ 7મી ગાથામાં એક વાત એમ લીધી છે કે નિકટવર્તી શિષ્યજનને એ બહુ સમજવા જેવું છે. કારણ કે જે પામી ગયો છે એને તો પ્રશ્ન જ નથી કે અહીંયા જ્ઞાયકમાં ગુણભેદનો નિષેધ શું કામે કરવો પડ્યો છે. તો કે નિકટવર્તી શિષ્ય છે. નિકટવર્તી શિષ્યના બે અર્થ સમજાવ્યા કે નિકટવર્તી એટલે કે એ જ્ઞાની ગુરુ પાસે સાંભળવા પહોંચ્યો છે. નિકટવર્તી એટલે અંત્યવર્તી એટલે કે ગુરુદેવના એટલે કે ગુરુના પરિચયમાં આવ્યો છે એવો જીવ એને નિકટવર્તી શિષ્ય કીધો છે. કે એને એટલે એને ગુરુદેવ કે એનો અર્થ કે એને જ્ઞાનીની દેશના મળી છે. એ દેશનામાં એને સમજે છે કે જે શુદ્ધાત્મા કોણ છે તો કે પ્રમત અપ્રમત વાળો એટલે કાળભેદ વાળો પણ નથી, જેનામાં કાળભેદના ભેદપણું પણ નથી અને જેમાં ગુણભેદના ભેદપણું પણ નથી. તો એ વાત કોને સમજાવી છે કે નિકટવર્તી શિષ્યને. અને બીજો નિકટવર્તી શિષ્યનો અર્થ શું ગુરુદેવ કર્યો કે જેને આત્માની સન્મુખતા માટેની વીર્યની સ્ફૂર્ણા જાગી છે. એટલે કે ઈ પ્રાપ્ત કરી લેવાનો છે, એકદમ નજીક પહોંચ્યો છે. શેની નજીક પહોંચ્યો છે કે આત્મ પ્રાપ્તિની એટલે કે સમ્યક દર્શનની જે નજીક પહોંચ્યો છે ને એનું નામ છે નિકટવર્તી શિષ્ય. ઓલો નિકટવર્તી શિષ્ય કીધો એ વ્યવહારથી કીધો. વ્યવહારથી એટલે કે ગુરુની નજીક પહોંચ્યો છે એટલે કીધો. અને અહીંયા શું લીધો? અંદરનો લીધો. તો શું લીધું અંદરમાં કે એ પામવાની એને સ્પૂર્ણા વીર્યની એટલી તૈયારી થઈ ગઈ છે કે આ સાંભળતા એ પામી જવાનો છે. એ સાંભળતા પામી જવાનો છે એવા શિષ્યને આ સમજાવવામાં આવ્યું છે. એટલે એનો શું થયો કે આપણે કઈ કક્ષામાં આવ્યા છીએ તો કે આપણને આ બે કક્ષા લાગુ પડે છે કે નિકટવર્તી શિષ્ય એટલે કે જ્ઞાની ગુરુની વાણી પણ આપણને મળી છે એટલે એ સાંભળવા નજીકે આવ્યો છે. અને બીજું તો કે આપણે એવા ઉલ્લાસથી આ સાંભળવાનું છે કે હું મારી વીર્યની શું એટલે કે મારી તૈયારી થઈ જ રહી છે કે પામવા માટેની. એટલે એનું નામ છે નિકટવર્તી શિષ્ય. અચ્છા, હવે અહીંયા આપણને એક પ્રશ્ન થઈ શકે કે જ્ઞાયકમાં ગુણભેદ કાઢી નાખવા છતાં, ગુણભેદ ભલે કાઢી નાખે છતાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બધું છે તો ખરું જ નહીં કે એમાં એ નીકળી નથી ગયા, અભેદ રૂપે છે. અભેદ રૂપે છે અને પાછું ગુણભેદ નથી એટલે શું? તો આપણે દ્રષ્ટાંતથી આપણે એમ સમજવું કે મારે પેલી ઉનાળામાં ઠંડાઈ બનાવવી છે, સ્વાદ માણવાની પછી વાત ઠંડાઈ બનાવવી છે તો શું કરવાનું?
તો કે જે મને પ્રગટ પરિચિતમાં હોય ને એવા પદાર્થો એમાં ભેગા કરવાના હોય છે. એટલે કે લવિંગ કે ગળપણ કે જે એમ આવતું હોય 5, 7, 8 વસ્તુ. એ વસ્તુ કેમ તો એ પ્રગટ વસ્તુ છે ને પરિચિતમાં, તો એને ભેગા કરીને આ બને છે તો એ હું કરી શકીશ એમ. અહીંયા શું કે છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ બધું મને પ્રગટ પરિચિતમાં આવે છે ને, ભલે પર્યાય દ્વારા કે જાણવું તે જ્ઞાન ને પ્રતીતિ કરવી અથવા વિશ્વાસ કરવો તે શ્રદ્ધા એ સુખ અને વીર્ય ને બધું. તો એ પ્રગટ જે ધર્મો છે, એ ધર્મો વડે હું ધર્મીને સમજી શકીશ. કારણ કે મારે પ્રાપ્ત કરવો છે તો ધર્મી એટલે કે જ્ઞાયકનું લક્ષ કરવું છે. પણ એ જ્ઞાયકમાં અનંતા ગુણોનું એકરૂપપણું છે, છતાં પણ એનું અસ્તિત્વ છે, પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખીને એકરૂપ રહ્યા છે. એટલે અહીંયા છે ને ગુરુદેવના પ્રવચન જો તમે સાંભળશો તો ગુરુદેવ ઘડી ઘડી કહેશે કે અહીંયા સુધારેલું છે કે નહીં, છાપવામાં ભૂલ હતી કે શું એક જેવા મળી ગયેલા એવું કઈ. અનંત એક દ્રવ્ય, જો એનું વાક્ય છે અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કઈ, એટલે કે મળી ગયેલા આસ્વાદો. એટલે અહીંયા કે છે અનંત ગુણો છે ને એ જાણે એકરૂપ થઈ ગયા, એકરૂપ થઈ ગયા છે, તેમ છતાં એ પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખીને એક પણ રહ્યા છે. જેમ ઠંડાઈમાં એનો સ્વાદ તમે માણસો તો એ ઠંડાઈનો સ્વાદ તો ઠંડાઈના સ્વાદ રૂપે છે, છતાં પણ એમાં જો લક્ષપૂર્વક તમે જોશો તો કે આનો સ્વાદ છે, આ ગળાસનો સ્વાદ છે, આ લવિંગનો સ્વાદ છે કે એલચીનો સ્વાદ છે, જેમાં વસ્તુ હોય તો એ બી પકડાય છે. પણ એને પકડવા જાય છે ને ત્યારે ઠંડાઈનો સ્વાદ નથી આવતો. એટલે એટલા માટે કહે છે કે તમે નિકટ શિષ્ય છે, નિકટવર્તી શિષ્ય છે કે જેને જ્ઞાયક કેવો છે ખબર નથી, એટલે એને સમજાવવામાં આવે છે કે આવા બધા ધર્મો છે, જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એના વડે તને આત્મા સમજાવવામાં આવે છે. પણ એ જ્ઞાન ઉપર લક્ષ કરીશ, દર્શન ઉપર લક્ષ કરીશ, તે જુદા જુદા ગુણો ઉપર લક્ષ કરીશ તો તને એ આત્મા હાથમાં નહીં આવે. જેમ ઠંડાઈમાં જુદી જુદી વસ્તુના સ્વાદનો લક્ષ કરવા જઈશ તો ઠંડાઈનો સ્વાદ માણવામાં નહીં આવે, એ રીતે તને માણવામાં નહીં આવે. શું તો કે ગુણ ભેદનું લક્ષ કરવાથી અભેદરૂપ જે જ્ઞાયક છે એ હાથમાં નહીં આવે તને. તો હવે એમાં પ્રશ્ન એ છે ને, એમને ખુલાસો કર્યો જ છે ટીકામાં કે જયચંદ પંડિત લગભગ ટીકામાં જ છે કે છદ્મસ છે ને એને ગુણ ભેદના લક્ષે રાગ જ ઉત્પન્ન થાય છે. એટલે શું તો કે અહીંયા જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, શ્રદ્ધા તે આત્મા, વીર્ય તે આત્મા, એમ તમે ગુણ ભેદથી જો આત્માને બતાવો તો શું વાંધો છે? કારણ કે એ તો પ્રગટ પરિચિત છે, તો એનાથી કેમ આત્માની પ્રાપ્તિ ન થાય? તો કે છદ્મસની એવી જ લાયકાત છે કે એને ભેદ કરીને એને જોવે ને તો એ ભેદના લક્ષ્મને રાગ જ ઉત્પન્ન થાય છે. એટલે પેલા એને સમજાયો ભેદ કરીને કે આ આટલા ભેદપૂર્વક કે આવો આત્મા છે, તેમ છતાં પણ એ ભેદ અનુસરવા યોગ્ય નથી. એ આગળની ગાથામાં 8મી ગાથામાં કહેશે. પણ એટલે અહીંયા ભેદનો નિષેધ એટલા માટે કર્યો કે ભેદથી રાગ ઉત્પન્ન થાય છે અને એટલા માટે ભેદનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો. હવે મને અહીંયા એક વિચારવા જેવી બાબત લાગી છે. આ મારો પર્સનલ વિચાર છે, ગુરુજી આગળથી મેં નથી સાંભળ્યો કે જીનવાણીથી મને નથી ખબર, પણ મને એમ વિચાર આવ્યો કે દ્રષ્ટિનો વિષય જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું અભેદ એકરૂપપણું અને એ ચારે પૈકમાં પોતાનું અખંડપણું, જેમ કે આપણે વાત લીધી હતી કે નિત્યપણું એટલે વર્તમાન પર્યાય ન આવી, પછી અહીંયા ગુણભેદ તો એ ભેદ કાઢી નાખ્યા અને ગુણભેદનું એકરૂપપણું, એ તો ક્ષેત્રના એ બે ગાથામાં લીધી. કારણ કે જ્ઞાયક બતાવો છે ને, દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય જે છે એ જ્ઞાયક બતાવવો છે, તો એ જ્ઞાયક બતાવવા માટે આ બે ગાથા તો લીધી. તો પછી પ્રદેશ ભેદ વાળી કેમ ગાથા ન લીધી? કારણ કે એમાં અસંખ્યપણું છે ને, અસંખ્ય પ્રદેશી, અસંખ્ય કરતા સંખ્યા આવી ગઈ 1, 2, 3, 4, 5. તો અખંડ પ્રદેશી છે એટલે એવો નિષેધ કરવા માટે કે અસંખ્ય પ્રદેશી સમજાવીને અમારે તને એમ સમજાવવું છે કે તારામાં અસંખ્ય પ્રદેશના જે ભેદ છે ને એનું પણ લક્ષ કરવા જેવું નથી, તું એનાથી રાગ જ ઉત્પન્ન થશે, તું તો અખંડ પ્રદેશી છો, એ જ્ઞાયક છે, એમ કરીને અખંડ પ્રદેશ માટેની કેમ ગાથા નહીં લીધી હોય, એવો મને મારો પર્સનલ વિચાર બનાવેલો. અને પછી મેં એનું સમાધાન એમ કર્યું. એટલે તમે લોકો પછી મને કહેજો કે મેં કર્યું બરોબર છે કે એમાં કઈ નવું તમને ખ્યાલ આવે તો મને કહેજો કે એમાં શું છે કે જે કાળભેદ અને ભાવભેદ વાળી વાત કરી, એટલે કે પર્યાયના ભેદ કાઢી નાખ્યા, પ્રમદ માં કે કાળ ભેદના જે ભેદ છે એ કાઢી નાખ્યા
અને ગુણ ભેદ તો કે છે ને કાળ ભેદ વાળો છે ને ઈ અજ્ઞાની જીવને પકડાય છે, આપણને પકડાય છે કે આ કાળ ભેદ છે, એટલે કે પર્યાયના ભેદ છે કે આ રાગ થયો, આ દ્વેષ થયો, આ ક્રોધ થયો, આ માન થયું, ઈ પર્યાયના ભેદ આપણને પકડાય છે. એટલે પ્રગટ પકડવામાં આવતા હોય એટલે એના નિષેધ દ્વારા એના નિષેધ પૂર્વક નાયકને સમજાવો. ભાવ ભેદમાં પણ જાણવું તે જ્ઞાન, શ્રદ્ધા, વિશ્વાસ કરો તે શ્રદ્ધા આદિ ગુણોથી પકડી શકે છે, ભેદ વાળા ગુણોના ભેદ પકડી શકે છે, માટે એ ગુણના ભેદનો નિષેધ કર્યો છે, એટલે એની ગાથા કરી છે. પણ પ્રદેશમાં આપણને કોઈ પ્રગટ પકડાતું જ નથી, કારણ કે સદમસનો વિષય જ નથી. જ્ઞાની અજ્ઞાનીની વાત તો જવા દે, સદમસનો વિષય નથી કે અસંગ પ્રદેશને પકડીને કે આ પ્રદેશ ભેદ છે. જો એને જ્ઞાનમાં જેમ ઓલા બેમાં પ્રગટપણે પકડાય છે માટે એનો નિષેધ કર્યો છે. જો એમ એ રીતે જો પ્રદેશમાં અસંગ પ્રદેશીમાં એવો જો જ્ઞાન વડે પ્રગટપણે પકડાતું હોય કે આ પ્રદેશ, આ પહેલો, આ બીજો પ્રદેશ, આ ત્રીજો પ્રદેશ, અથવા આ ઉપરનો પ્રદેશ ને નીચેનો પ્રદેશ ને એવું કઈ પકડાતું હોત તો પ્રદેશ ભેદનો પણ નિષેધ કરવો પડત, પણ એવું તો પકડાતું જ નથી. એટલે કે અસંખ્ય પ્રદેશી, અખંડ પ્રદેશી છે, પણ એમાં ભેદનો તો આપણને અવકાશ જ નથી. વિકલ્પમાં પણ જ્ઞાનાત્મક વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ એ નથી આવતું, માટે એની ગાથા અહીંયા રજૂ નથી કરી એવું મારું એવું માનવું છે. એટલે તો એક પ્રશ્ન ઉઠ્યો કે પ્રદેશ ભેદની ગાથા કેમ નથી લીધી, એટલા વાત. અચ્છા, હવે અહીંયા એક બીજી મને વિચાર આવે છે કે એટલે સાતમી ગાથામાં શું ખાસ મુદ્દા કહેવા છે. આ તો આપણે આમાં લઈ લીધું શોર્ટ ચાર છે, પણ એમાં મૂળ આટલા વિશે કહેવા છે. એક વાત અહીંયા એક બહુ સારી વાત છે રહી ગઈ કહેવાની, કે અહીંયા એમ કીધું છે કે પરમાર્થી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એક જ છે એવું કાંઈક મળી ગયેલા આસ્વાદ વાળું. હવે એ વાત જે લીધી ને તો અહીંયા બધે પ્રશ્ન ઉઠે છે કે પર્યાયોને એક દ્રવ્ય પી ગયું, અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું, તો અનંત તો અહીંયા તો પર્યાયના ભેદો કાઢી નાખ્યા છે, તો અનંત પર્યાયને પી ગયું એનો અર્થ શું? તો ગુરુદેવના કેટલા મેં પ્રવચનો રિફર કર્યા, એમાં પર્યાયનો અર્થ ભેદ છે કે અનંત પર્યાયો નથી. જ્યાં ગુણોનો ભેદ છે ને એ ભેદ છે, એ ભેદનો નિષેધ છે. એટલે કે ભેદનું પી ગયા છે એટલે એક રૂપ થઈ ગયા છે એવું કીધું ને, કે જે એક છે એવું કાંઈક, એટલે મળી ગયેલું, એટલે બધા જાણે મળી ગયા એટલે અભેદ થઈ ગયા હોય, એટલે કે ભેદનો નિષેધ છે. અહીંયા પર્યાયનો નિષેધ નથી, પર્યાયની વાત નથી, અહીંયા ગુણ ભેદની વાત છે. અને બીજી વાતમાં એ કે ભાઈ છદ્મસ છે ને એને ભેદના લક્ષ્ય રાગ જ ઉત્પન્ન થાય છે, એટલે એ વાતનો અહીંયા નિષેધ કર્યો છે. ત્રીજી વાત અહીંયા શું કરી છે કે લક્ષણ વડે લક્ષ બતાવવા માંગે છે. એટલે શું કે ગુણો વડે, ગુણ ભેદ જે છે ને એ ગુણ ભેદ વડે આ જ્ઞાયક, પણ પછી એ લક્ષને જો પકડી રાખે, જો લક્ષને પકડી રાખે તો પણ એ લક્ષને પહોંચી શકતો નથી. જેમ કે આ બાળક પૂછે કે ભાઈ ચંદ્રમા ક્યાં છે, જો મેં ક્યાં મારે જોવો ચંદ્રમા, મને તો ખબર નથી કેવો ચંદ્રમા. તો એને ચંદ્રમા બતાવવા માટે શું કે અને આંગળી ચીંધે કે જો હું આંગળી કરું ની તરફ જો, આંગળી તરફ જોવાથી આંગળીના ટેરવે જો, તો કે ભાઈ આંગળીના ટેરવે નહીં જો, આંગળી કઈ તરફ જાય છે, તો કે સામે ઝાડ છે ને એની ડાળી ઉપર છે ને ત્યાં જાય છે. તો કે આવી ડાળી જોઈ, તો કે હવે અહીંથી આગળ જો, તો કે હા એ આકાશમાં એક ઓલું દેખાય છે એકદમ ચમકતું સફેદ, અને અંદર કાંઈક આમ જાય છે જાણે હરણ જેવું હોય કેવું કાંઈ દેખાય, તો કે હા એ ચંદ્રમાં. તો એનો અર્થ શું થયો કે તને અહીંયા સાતમી કથા કે ગુણ ભેદ વાળા નિકટવર્તી શિષ્યને સમજાવે તો છે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ત્યારે પણ એ તારે આંગળીના ટેરવાને સામે તું નજર છોડીશ નહીં તો તને કોઈ ચંદ્રમાં દેખાશે નહીં. એમ કે છે કે ગુણ ભેદ થી તને સમજાવો, કારણ કે એનો પ્રતિપાદક છે, સમજાવનારો છે, વ્યવહાર છે, એટલે ગુણ ભેદ છે. ગુણ ભેદ થી જ્ઞાયકને અભેદ જે છે, ગુણોનું અભેદ રૂપ છે જ્ઞાયક, એને સમજાવવા માટે તને ગુણભેદ થી સમજાવો, કારણ કે નિકટવર્તી શિષ્યની યોગ્યતા છે પણ એને ખબર નથી કે જ્ઞાયક કેવો છે. એટલે જ્ઞાયક સમજાવે, ગુણભેદ થી સમજાવે તો પણ એ આંગળીના ટેરવા સામું જોઈ નહીં રહેતો, નહીં તો તને એ ચંદ્રમાં દેખાશે નહીં. એટલે કે ગુણ ભેદ નો એક અહીંયા નિષેધ કર્યો કે ગુણ ભેદ થી સમજાવી, અને પછી કીધું કે તું ગુણ ભેદ નું લક્ષ છોડી અને જે તને બતાવવા માંગે છે એટલે લક્ષ્ય, એટલે ગુણ ભેદ વાળા એનું લક્ષ્ય કરવા માંગે છે. છે કઈ નથી આગળ હજી આઠમી ગાથા?
એના એક સમર્થન જ છે. તમે જે પ્રદેશભેદની વાત કરી ને એટલે એમાં પ્રદેશોમાં કોઈ વિશિષ્ટતા નથી. નાકનો પ્રદેશ અને પગનો પ્રદેશ એનો બધા આઈડેન્ટિકલ છે. એટલે આ જે ગુણોમાં વિશિષ્ટતા છે એવું પ્રદેશોમાં નથી. બરોબર બરોબર. હા, એ રીતે બરોબર છે કે એમાં પછી જે આપણે બુદ્ધિપૂર્વક ની વાત કરીને એમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં એવું પણ આવે છે કે રુચિપૂર્વકનો રાગ અને અરુચિપૂર્વકનો રાગ. એટલે એમાં રુચિ નથી બુદ્ધિપૂર્વક. બુદ્ધિનો અર્થ એ તમને કહી દઉં. સમયસારની કળશ જ છે, મેં કાલ કાઢ્યો હતો, અત્યારે કદાચ આપણને ટાઈમ લાગશે. એમાં છે ને રાજમલજીમાં અને અહીંયા જયચંદજીમાં બે જુદું જુદું લીધું છે કે જયચંદજી લગભગ એને એમ લીધું છે કે રુચિપૂર્વકનો રાગ હોય ને તો એ બુદ્ધિપૂર્વકનો, અને અરુચિપૂર્વકનો રાગ હોય ને એ અબુદ્ધિપૂર્વકનો. બરોબર? એટલે એ વાત તો એનો અર્થ એમ છે કે જ્ઞાનીને જે કોઈ રાગ હોય છે ને તો એ અરુચિપૂર્વકનો જ હોય છે, માટે જ્ઞાનીનો બધો રાગ અબુદ્ધિપૂર્વકનો. એ એક પદ્ધતિ એવી ચાલે છે. પણ પ્રસિદ્ધ પદ્ધતિ કઈ ચાલે છે તો કે આ જે રાજમલજી કીધી કે જે ઇન્દ્રિય અને મનના સંગપૂર્વક અથવા એના અવલંબન પૂર્વક થતો રાગ, ઇન્દ્રિય અને મનના અવલંબન પૂર્વક થતો રાગ, અને પોતાને પકડાય અને બીજી વ્યક્તિને પણ જણાય કે આને અત્યારે રાગ છે, ક્રોધ છે, દ્વેષ છે, એને જણાય, પોતાને જણાય. અને મનના અવલંબન અને ઇન્દ્રિયના અવલંબન, એ રાગનું નામ છે બુદ્ધિપૂર્વકનો રાગ. ત્યારે અબુદ્ધિપૂર્વકનો રાગ એમાં એમને લખ્યું છે કે ઇન્દ્રિય અને મનનું કોઈનું અવલંબન નથી હોતું, પણ ગુરુદેવ ખુલાસો કર્યો કે એ જરાક એમને લખ્યું છે એ ઓલા જોરમાં લખ્યું, પણ મનનું અવલંબન તો રહે જ છે. મનના અવલંબન પૂર્વક રાગ બંને જ નહીં, અબુદ્ધિપૂર્વકનો કે બુદ્ધિપૂર્વકનો. પણ એમાં લખ્યું એટલે મૂળ તો ત્યાં ઇન્દ્રિય પૂર્વકનો નથી, હું ખાલી મનના અવલંબન પૂર્વકનો છે, અને પોતાને પકડાતો નથી અને સામાજિકને પકડાતો નથી, માત્ર કેવળી ગમ્ય છે. એનું નામ છે અબુદ્ધિપૂર્વકનો રાગ. અને એ જે બુદ્ધિ અબુદ્ધિપૂર્વક રાગની જે વાત આ ચાલે છે ને એ પ્રસિદ્ધ છે આ વ્યાખ્યા. અને ઓલું જે છે રુચિપૂર્વકનું, એ તો સામાન્ય તો સમયસારમાં જો દ્રષ્ટિના વિષયની વાત આવે ને, જ્ઞાની ભોગથી પણ બંધાતો નથી, એને નિજરા છે, એ બધી દ્રષ્ટિના વિષયથી જ્ઞાનીનું સમજાવવામાં આવતું હોય ને, એ રીતે રાગ છે ને જ્ઞાનીને, તો જ્ઞાનીને રાગ છે જ નહીં, તો કેમ? તો કે એને રુચિપૂર્વકનો છે જ નહીં, માટે જ્ઞાનીને રાગ થતો જ નથી. એ જે વાત કરી છે ને, એટલે એ અહીંયા શૈલી, એટલે જયચંદજીએ પણ એ રીતે ખુલાસો લીધો છે. તો એ એક કળશમાં છે, મેં કાલે જ જોયું હતું. એટલે કહેવાનો મતલબ છે પણ પ્રતિવ્યાખ્યા આ છે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકમાં, કે જે માત્ર કેવળી ગમ્ય છે એ અબુદ્ધિપૂર્વકનો છે. અને આપણને જે જણાય છે એ બુદ્ધિપૂર્વકનો છે. એ રીતે ત્યાં એટલે તમે કીધું બરોબર છે, એ વાત બી છે. અચ્છા, હવે બોલું તમે વાત કરી એ રીતે ખ્યાલ નહોતો. એમ કહું કે જયારે 7મું ગુણ હોય ત્યારે 8મું નથી હોતું, 8મું હોય ત્યારે 9મું નથી હોતું. એટલે એ રીતે કાળભેદ થતો. એટલે જનરલી આમ પેલા વિચાર નતો કર્યો એ રીતે કે પ્રવચના ગુરુદેવે લીધું. એ સારો પણ આપણને કેમ ખબર ગુરુદેવ. અને કંઈક મળી ગયેલા સ્વાદ નું કીધું ને, કંઈક મળી ગયેલા સ્વાદ નું જે કીધું, એટલે જે જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો છે, અને જે આત્માનો સ્વાદ આવે એ આત્માનો સ્વાદ નથી જ્ઞાન જેવો કે નથી દર્શન જેવો, કંઈક મળી ગયેલા સ્વાદ જેવો છે. એટલે એવું લાગે કે જાણે આપણે પિતા હોઈએ. એટલે એમાં કેવું શું છે ખરેખર કે એ બધા ગુણોનું જે કંઈક મળી ગયેલા સ્વાદ રૂપ, એટલે શું કે લક્ષ નથી કરતો ત્યારે એક રૂપ સ્વાદ આવે છે, એટલે ઠંડાઈ નો આવે છે. તેમ છતાં પણ એ બધાનું પોતપોતાનું અસ્તિત્વ, પોતાની સત્તા છે, જ્ઞાનની સત્તા, દર્શનની સત્તા, શ્રદ્ધાની, ચારિત્રની, બધા ગુણોની સત્તા સ્વતંત્ર ભિન્ન ભિન્ન જ છે, અભિન્ન જ થઈ ગઈ. દર્શન શ્રદ્ધાની ગુણની સત્તા છે એ ચારિત્રરૂપ નથી થઈ ગઈ. બધા ગુણોની પોતપોતાની સ્વતંત્ર સત્તા રાખીને અભેદ, એટલે કંઈક મળી ગયેલા કે જાણે એકરૂપ થઈ ગયા. પણ એટલે પોતાની જેમ ઓલામાં ઠંડાઈમાં એક રૂપ, ઠંડાઈનો સ્વાદ આવે ત્યારે એમાં જાણે કાંઈ જ નથી, બીજો કોઈ સ્વાદ જ નથી, એટલો ઠંડાઈનો સ્વાદ છે એવું આપણને લાગે છે. ઠંડાઈનો સ્વાદનું લક્ષ છે ત્યારે, પણ એમાં લક્ષ કરે તો બધાનો સ્વાદ આવે છે જુદો જુદો. એમ અહીંયા છે ને કંઈક મળી ગયેલા કરતા ગુણોનું અસ્તિત્વ પોતપોતાનું જે છે એ ભિન્ન ભિન્નપણે છે, એ રાખીને અભેદ થઈ ગયા છે.
એવું કઈ ગુરુદેવ ખુલાસો કર્યો છે. કારણ કે તો જ અભેદ થાય ને, પોતપોતાના ગુણોનો એકબીજામાં ભળી નથી જતા એમ. બધું છેલ્લો પોઈન્ટ. અચ્છા, એક બીજી ભેદથી થતો રાગ છે ને, જે રાગ આપણે બધા થાય છે, વિભાવ રૂપ રાગ થાય છે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ જે બધા થાય છે, એમાં જે ચિકાશ હોય છે, તો આ જે ભેદથી જે થતો જે રાગ હોય ને, ગુણભેદથી થતો જે રાગ છે, એ જુદા પ્રકારનો હોવો જોઈએ ને, કે એમાં ચિકાશ નહીં હોય, કારણ કે આપણને આત્માની પ્રાપ્તિમાં બાધક થાય છે, કારણ કે આત્મા અભેદ છે. આપણે જયારે આપણું લક્ષ્ય ગુણના ભેદ પર હોય છે, એટલે આત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે મને શું લાગે છે કે એ જે ભેદથી થતો રાગ, એનો પ્રકાર બીજા રાગથી જુદો હોવો જોઈએ. હું એ એવું માનું છું. આમ સીધું મને નથી કે આપણે શાસ્ત્રની કે ગુરુદેવ થી નથી, પણ એક વિચારવા પૂરતું તો એ બરોબર છે વાતમાં, કે જો જ્ઞાન તે આત્મા, એટલે શું છે, તો જ્ઞાન તે આત્મા એક ભેદ પડે, પણ છે તો આત્માનું સ્વરૂપ. જો જ્ઞાન સ્વભાવી આત્મા છે, આત્માનું સ્વરૂપ છે, એટલે એમાં તો. અને બીજી વાત છે કે જયારે આનું વ્યવહારનો આ ભેદ કાઢીને જયારે એને જ્ઞાનને લક્ષ પહોંચે છે, ત્યારે તો આ પ્રગટ તો થાય છે ને જ્ઞાનપણું. જ્ઞાનનો અભાવ નથી થઈ જતો. તો એટલે તમે કહો છો કે એ જ્ઞાનનો પ્રકાર અહીંયા છે ને, એ લક્ષ કરવાથી ભેદ પડે છે, એ બાધારૂપ છે, એટલું જ છે અહીંયા. અને જયારે પર્યાયના ભેદોમાં શું થાય કે રાગના, ક્રોધમાન, માયા, લોભના જે ભેદો છે અમુક, તો એ ભેદોમાં તો શું છે કે સીધું આપણને ખબર છે કે એ ભેદો કાંઈ પછી પ્રગટે નથી થવાના. જયારે અભેદનું લક્ષ થાય છે ત્યારે એ થવાના નથી. જયારે કે પૂરણ પ્રાપ્તિ થઈ ગઈ અભેદની, તો રાગ આદિ ઉત્પત્તિ જ નથી થવાની. જયારે જ્ઞાન તે આત્માની તો ત્યાં હયાતી છે જ, એટલે એ બે માં ફેર છે. તમે કહો છો એમ જ છે. બરાબર છે. ક્રોધમાન, માયા, લોભમાં એ વિજાતીય છે, ત્યારે આ ગુણભેદમાં એ સજાતીય છે, એ ઘરના છે, મોટા બહારના છે. હા, બસ એટલા માટે તો એને છેક ચોથા બોલમાં લીધા ને, જે 4 વ્યવહારમાં લીધા એને ચોથા બોલમાં લીધા. અને તમને એ કહી દો કે જયારે તમને એટલે એ સદભૂતના અનુપચારમાં લઈ લીધા છે. ત્યાં જ્ઞાન તે આત્મા જેમાં એમાં ઉત્પન્ન થાય છે, એનું લક્ષ કરે છે, તો એ ભેદ છે, એટલે એમાં ઉત્પન્ન એને ભેદના લક્ષ્ય રાગ જ ઉત્પન્ન થાય છે. એ જે પ્રકાર લીધો ને, એ ચોથા પ્રકારમાં લીધો વ્યવહારના. અને બીજી વાત એ છે કે જુઠાલાલ ની વાત જે આવશે 11મી ગાથામાં, તો જુઠાલાલમાં શું છે કે બધા પ્રકારના જુઠાલાલ નથી કહેવાતા. ગુરુદેવ એટલે નિષેધ કર્યો કે ભાઈ અહીંયા વ્યવહાર ચોખ્ખું લખ્યું છે કે 4 પ્રકારનો વ્યવહાર અસત્યાર છે, જૂઠો છે, માટે અભૂચાર છે, એ કરો. એ 11મી ગાથામાં લીધું તો જૂઠો છે એટલે કે જુઠાલાલ તો કે નહીં. કારણ કે ઓલું જે સદભૂત છે ને, સદભૂતનો પ્રકાર એ તો પ્રગટ થાય છે. આના નિષેધ પૂર્વક જયારે જ્ઞાયકમાં એકાકાર થાય છે ત્યારે તો એ પ્રગટ થવા યોગ્ય છે, એ પોતાનું જ પરિણામ છે. ઓલો તો છે ને એ પરના પરિણામમાં છે, અસદભૂત વાળો, એટલે કે અસદભૂત ઉપચાર ને અનુપચાર વાળો, એ તો પરની સાથે સંબંધ વાળો. એ તો એનો ઉત્પન્ન થતો ને અટકી જશે, દશા પ્રગટ થશે. લક્ષણપૂર્વક લક્ષ્ય પ્રગટ કરે છે ત્યારે જે દશા પ્રગટ થાય છે ત્યારે તેનો નિષેધ થઈ જાય છે. એટલે એને જુઠાલાલ કહી શકાય. પણ 4 પ્રકારના એટલે જુઠાલાલ કહેવાની ગુરુદેવ ના પાડે છે. ગુરુદેવ નારાજ થયા કે જુઠાલાલ નહીં, બિલકુલ નહીં છે, એમ કઈ નિષેધ કર્યો હતો. એ એટલે ઠીક છે, આમાં એ નથી લેતો, પણ તમને ખ્યાલ છે. અચ્છા, એક બીજી વાત એ વિચારાય હતી કે અહીંયા છે ને એક વાત આપણે બહુ સ્વીકારવા જોઈએ છે કે ગુરુદેવ એમ કીધું કે નિકટવર્તી શિષ્યની વાત કરીને, તો એને ખરેખર શું થવું જોઈએ કે ગુરુદેવ આપણને જયારે વાત કરે, એટલે ગુરુદેવ આપણે તત્વની વાત સાંભળીએ તો કેટલીક વાત આપણને ન સમજાતી હોય તો પણ એ જયારે એને સાંભળવા માટે એને એટલી બધી પાત્ર નિકટવર્તી લીધો છે ને કે જેની વીર્યની સ્ફૂર્ણા એકદમ તૈયાર થઈ ગઈ છે. એવા જીવને શું હોય કે ગુરુના સમાગમમાં જયારે એને વાત સાંભળવા મળે છે ત્યારે એટલી તૈયારી હોય છે કે વાત સાંભળતા એને એટલી પ્રસન્નતા થાય. એનો દાખલો એક ગુરુદેવ આપતા હતા કે ઓલો પેશવા રાજો છે ને, રાજા ઓલા શંકરાચાર્ય એને પગ ધોતો હતો, કઈ કરતો હતો, પછી મરકો કે ઓહો તમને તો કેટલું થતું હશે કે આવો મોટો પેશવા રાજા મારા પગ ધોવે છે. ત્યારે ઓલો શંકરાચાર્ય કહે છે કે હવે આમાં શું હતું, અમને તો અંદરમાં જે તત્વની કોઈ ગૂંચ હોય અને એનો જે ઉકેલ આવે ત્યારે જે પ્રસન્નતા થાય છે એ કોઈ અદભુત હોય છે. એમ અહીંયા આપણને એમ થવું છે કે ગુરુદેવની વાત સાંભળતા આપણને જેટલા પ્રશ્નો ઉઠતા હોય અથવા તો એનું સમાધાન થાય અથવા તો આપણે માર્ગે આગળ વધીએ એવું આપણી સમજણ થાય. એવો શિષ્ય અહીંયા આપણે છીએ. એ મને આમાંથી જરાક
આપણે નિકટ શિષ્યમાંથી એ વાત ખાસ લેવા જેવી છે. તમારે ટાઈમ થવા આવ્યો છે, પણ જો 2-3 મિનિટ થઈ ગયો તો આપણે ગો બેક આપણે ગયા વખતે વાત કરીને કે જે હંમેશા સહજ સાધ્ય અને યત્ન સાધ્ય એ બે વાત આવે છે જયારે, તો જાણે એમ લાગે છે, એટલે એમ લોકો આપણે વાતચીતમાં એવું લાગે છે કે કાં તો પ્રયત્ન કાં તો યત્ન સાધ્ય હોય કાં તો સહજ સાધ્ય હોય, પણ આપણે 47 નહીં જોઈએ. એમાં 11 બાદ કરી નાખીએ, 7 સપ્તભંગીના 4 નિક્ષેપના, તો બાકીના જે 36 રહ્યા તો 36 તો 18 જોડકા થયા. બધા પરસ્પર વિરોધી જે લાગે છે એવા જોડકા છે 18. દ્રવ્ય પર્યાય પહેલો ચાલુ કર્યો, દ્રવ્ય પર્યાય થી માંડીને શુદ્ધ અશુદ્ધ નહીં છેલ્લા 2, તો એમાં 18 જોડકા છે. તો એ રીતે યત્ન સાધ્ય અને સહજ સાધ્ય બંને સાથે કેમ ન રહી શકે? એટલે સાથે રહેવામાં લોકો કેમ નથી એ રીતે જતા, પ્રોસ નથી લેતા? કારણ કોઈ પંડિત નું યત્ન સાધ્ય પર જોર હોય તો કોઈકનું સહજ સાધ્ય પર હોય, એવું હોવું જરૂરી નથી. નહીં, એમાં એવું છે, એમાં જરૂરી નથી એમ નહીં. એમાં એવું છે ભાઈ, ઓલી છે ને તમને નહીમાં જે વાત લીધી ને એમાં તો એવું કહે છે કે તમે તમારા જે પરિણામની સ્થિતિ છે ને એ સહજ યત્ન વગર, એટલે એક પુરુષાર્થની સાથે હોય છે. અને ગુજરાત ખુલાસો કર્યો છે કે અહીંયા યત્ન સાધ્ય છે એટલે એમાં અહીંયા પુરુષાર્થ પૂર્વક થાય છે અને સહજ થાય છે યત્ન વગરની જે વાત લીધી જોડકામાં. તો એમાં બાકીના જે 4 બોલે, 4માં ઓલો તો ઠીક છે નિમિત્તનો, પણ જે સ્વભાવ પુરુષાર્થને આમાં લીધો અને ભવિષ્ય કાઢ્યો, એટલે એમ કહેવાનું છે કે એક પુરુષાર્થ પૂર્વક હોય છે એ બેમાં ભેદ પાડીને 2 લીધું છે. એટલે તમે એમ લો. અને બીજી વાત એ છે કે આ વાત જે છે ને રાજમલજીની કે સહજ સાધ્ય છે યત્ન સાધ્ય નથી, ત્યાં અકર્તવ્યપણાની ચરમ સીમામાં, એટલે કે દ્રષ્ટિનો વિષય જે અકર્તા નાયક સ્વભાવ છે ને ત્યાંની વાત છે. અને અહીંયા છે ને અહીંયા વસ્તુ સ્થિતિમાં નહીંના પ્રકારો કઈને શું છે કે બધા પર્યાયના પરિણામના પ્રકારો બધા બતાવવા છે કે આ પર્યાય થાય છે એ ત્યાં થવા યોગ્ય છે માટે થઈ છે, અને એ વખતે એનો જીવનો પુરુષાર્થ પણ એમાં નિમિત્ત તરીકે છે. હું એ પુરુષાર્થથી પર્યાય ફેરવી નાખી છે એવું નથી, એ પુરુષાર્થ તો થવા યોગ્યથી થઈ જ છે. અને એ વખતે પુરુષાર્થ પણ હોય છે, એ હોય છે એટલે એ નયમાં એ 2 જોડકામાં લીધું છે. એટલે ટૂંકમાં મારે કેવું છે એટલે બંને હોય છે, યત્ન સાધ્ય અને સહજ સાધ્ય એકબીજાની એક વર્સિસ ઓપોઝિશનમાં નથી. ઓપોઝિશન નહીં, પણ તમારે જે અકર્તા થવું છે ને, અકર્તા નાયકનું લક્ષ કરવું છે. કારણ કે આ નય છે એ દ્રષ્ટિનો વિષય નથી, નયમાં તો જ્ઞાનના ભેદો છે બધા. એટલે તમને એ અકર્તા, અને આપણે તો અકર્તા થવું છે. તો અકર્તા થવું છે ને ત્યાં સહજ સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી, એમ કહીને પર્યાયનું અકર્તા પણ એને નિર્ણય કરવો છે કે એવો અકર્તા હું છું. એટલે એ વસ્તુ અહીંયા જે બતાવવું છે એ વસ્તુ જુદી છે, અને એ એમ કરો તો જ તમે અકર્તા થઈ શકો. આટલું અકર્તાપણાનો સહજ સાધ્ય ઉપર જ્યાં સુધી નથી જતા ત્યાં સુધી એને પર્યાયમાં કાંઈક ને કાંઈક કરવાપણાનું, કારણ કે ભાવના તો હોય જ છે સમ્યક દર્શનની, એટલે પુરુષાર્થની બધી, એટલે કાંઈક ને કાંઈક કરવાપણા ઉપર જ એનું વજન ગયા કરે છે. એટલે કે પર્યાયના કર્તૃત્વને છૂટી જ નથી શકતું. એટલે ન્યાલભાઈમાં એક શબ્દ આવે છે કે પર્યાયની અકર્તાપણાની ચરમ સીમા છે. પર્યાયનો કરતા છે, તું એનો કરતા નથી, તો કે પર્યાયની ના અકર્તાપણાની ચરમ સીમા છે. એટલે ચરમ સીમા પર પહોંચવા માટે એ સહજ સાધ્ય જ લેવું પડશે. એમાં ક્યાંય યત્ન સાધ્ય હારે લેશું નહીંના પડખામાં એ વસ્તુ જ્ઞાનના પડખામાં બરોબર છે. બોલો રજુ. બરાબર છે. એટલે આવલું જ્ઞાન અપેક્ષા છે, તમે કોઈ દ્રષ્ટિ અપેક્ષા છે. હા બસ એ જ્ઞાન પ્રદાન થયેલું છે, એટલે જ્ઞાનના અપેક્ષા વાત છે. પુરુષાર્થ હોય છે, આપણે એમ કીધું કે પુરુષાર્થ હોય, પણ પુરુષાર્થ પણ એ સમયે ગુણની એ પ્રમાણેની પર્યાય હોય છે. એમ કે પર્યાય તો પોતાની સ્વતંત્ર છે, એ પ્રમાણે હોય છે. આપણે એમ કહીએ પુરુષાર્થ હોય છે. એટલે એમાં શું છે, સહજ સાધ્ય વખતે પણ એ વીર્ય ગુણની પર્યાય પણ સહજ હોય છે. જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ ને એ વીર્ય ગુણની પર્યાય છે, તો એ પણ સહજ જ હોય છે, એ પણ કરવી નથી પડતી. સમજ્યા? સોરી, સમજ્યા? સહજ નો અર્થ ખાલી સમ્યક દર્શન માટે સહજ, તો પુરુષાર્થમાં સહજ છે.
વીર્ય ગુણની પર્યાય છે, અનંત ગુણની પર્યાય એના ક્રમમાં જ થાય છે. જે સમય જે થાય તો વીર્ય ગુણની પર્યાય જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ એ પણ એના ક્રમમાં જ થાય છે. અને એટલે માટે એ પણ એ સમય હોય જ છે. એટલે પુરુષાર્થના નામે કર્તૃત્વનો નિષેધ છે. પુરુષાર્થની પર્યાય નથી હોય, વીર્ય ગુણની પર્યાયનો અભાવ છે એમ વાત જ નથી. અનંતની પર્યાય હોય છે તો કેમ વીર્ય ગુણની પર્યાય કેમ ન હોય? એ પણ છે. પણ એ પુરુષાર્થ દ્વારા મારે પર્યાયમાં બીજી પર્યાય માટે શ્રદ્ધા ગુણની પર્યાયને પ્રગટ કરી દેવી છે. એ જે આપણો અભિપ્રાય પડ્યો રહેશે ને એનું નામ છે કર્તાપણું. અને એના નિષેધ માટે વાત છે કે બધી પર્યાયો સહજ સાધ્ય છે. એ બધી પર્યાયોમાં સહજ સાધ્ય કેટલા? શ્રદ્ધા ગુણની પર્યાય સહજ સાધ્ય છે, જ્ઞાનની સહજ સાધ્ય છે, અને વીર્ય ગુણની પર્યાય પુરુષાર્થ એ પણ સહજ સાધ્ય. એટલે કે સહજપણે એની યોગ્યતા અનુસાર એના ક્રમબદ્ધ અનુસાર પરિણમે છે. એમાં જીવનું કાંઈ કરતાપણું નથી. એનું નામ છે અકર્તા જ્ઞાયક. એ સમજાવવું છે ત્યાં. બોલો રજુ. બસ ટાઈમ થયો છે. હા, ટાઈમ થયો. 7:35 થઈ જાય. જય શ્રી કૃષ્ણ.